Hello friends, this is AS and you are watching Art and Study. I welcome you all in our Papa Pagli series. In our previous video we have discussed some point. આપણે આપણા ગયા વિડિયોમાં કેટલાક પોઈન્ટ્સની ચર્ચા કરી હતી જેવા કે what is noun, નાઉન શું છે, નાઉનની આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી અને નાઉનનો અર્થ સમજ્યા હતા. જો તમે વિડિયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લો કે જેથી નાઉન વિશેનો જે કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર થઈ જશે. પછી ટાઈપ્સ ઓફ નાઉન જોયા, નાઉનના પ્રકાર જોયા, બે રીતે આપણે નાઉનના પ્રકાર પાડેલા હતા એની પણ ચર્ચા કરી. એન્ડ પછી નાઉનના પ્રકારમાંથી પ્રોપર નાઉન અને કોમન નાઉનની વિસ્તૃત ચર્ચા કરી. એન્ડ આર્ટિકલ વિથ નાઉન કે બંને નાઉનના પ્રકારમાંથી કોની સાથે આર્ટિકલ આવે અને કોની સાથે નથી લાગતા આર્ટિકલ એની પણ આપણે ચર્ચા કરી. સાથે સાથે હવે જો વર્બ વિથ નાઉન છે એ આપણે બધાય પ્રકાર થઈ જાય એટલે આપણે પછી આ વર્બ વિથ નાઉનની પણ ચર્ચા કરવાની રહેશે. તો આ વિડીયોમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ તો કે નાઉનના પ્રકારમાંનો એક પ્રકાર મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉનની વિસ્તૃત ચર્ચા કરવાની છે. સાથે સાથે આપણે એના સંદર્ભમાં મટીરિયલ નાઉનના સંદર્ભમાં એક બીજો ગ્રામેટિકલ પોઈન્ટ છે જે તમને WH ક્વેશ્ચન રિલેટેડ પૂછાતો હોય છે એ છે હાઉ મચ એન્ડ હાઉ મેની. એની ચર્ચા કરવાની છે. થોડુંક સમજવાનું છે કે કોની સાથે આપણે હાઉ મચનો ઉપયોગ કરી શકીએ અને કોની સાથે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ. પછી આર્ટિકલ વિથ નાઉનની પણ ચર્ચા કરવાની છે. ઇન શોર્ટ કે આ બધા જે નાઉનના પ્રકાર છે એ નાઉનના પ્રકારમાંથી કોની સાથે આર્ટિકલ આવે અને કોની સાથે નહીં આવે. ઇન શોર્ટ આપણે અહીં શીખીએ અત્યારે નાઉન છે પણ સાથે બીજા બે ચાર ગ્રામેટિકલ પોઈન્ટને પણ આપણે વણી લીધા છે. એન્ડ વર્બ વિથ નાઉન કે નાઉનના કયા પ્રકારની સાથે કયો વર્બનો ઉપયોગ થાય છે એ પણ શીખીશું. ઇન શોર્ટ આપણે ઘણું બધું સમજવાનું છે આજે. ઓકે, તો ટાઈમ વેસ્ટ ન કરીએ અને શરૂઆત કરી દઈએ. પહેલા જોઈએ આપણે મટીરિયલ નાઉન. ભાઈ મટીરિયલ નામ શું છે? મટીરિયલ નામ કોને કહીશું? આપણે કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું કે ખરેખર વાક્યમાં જે વપરાય છે એ મટીરિયલ નાઉન જ છે? તો પહેલા આપણે ડેફિનેશન જોઈએ, પછી મટીરિયલ નાઉન કોને કોને કહી શકાય એની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરીએ. જે વસ્તુને ગણી ન શકાય પરંતુ તેનું વજન અને માપ કરી શકાય તેવા પદાર્થ કે દ્રવ્યને આપણે મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. કઈ સમજાયું? ન સમજાયું તો એ કઈ પણ વાંધો નથી. અહીંયા શું કહેવા માંગે છે કે જેને આપણે 1, 2, 3 આવું ગણી નથી શકતા, જેનું આપણે વજન કરવામાં આવે અથવા તો માપ કરી શકીએ છીએ તેવું કોઈ પણ દ્રવ્ય હોય કે પદાર્થ હોય એને આપણે મટીરિયલ નાઉન કહીએ છીએ. પણ હજુ આપણે થોડીક આમ સમજણ ન પડી હોય એવું લાગે છે. કંઈ વાંધો નહીં, જરાય ટેન્શન લેવાની જરૂર છે નહીં, કેમ કે હજુ આપણે એની ડિટેલ પૂર્વકની ચર્ચા કરવાના છીએ. કેમ કે એક વખત આ કોન્સેપ્ટ સમજી લો પછી તમારે ફરીને પણ મટીરિયલ નાઉનની ડિટેલ પૂર્વક માહિતી લેવાની જરૂર રહેશે નહીં. તો પહેલા આપણે કોને મટીરિયલ નાઉન કહીશું એ જોઈએ. તો કે જે રો મટીરિયલ કે જે કાચા માલ તરીકે કંઈ પણ વપરાયો હોય ને તો એનો સમાવેશ મટીરિયલ નાઉન તરીકે થાય છે. કાચા માલ તરીકે એટલે શું એના એક્ઝામ્પલ લઈશું ત્યારે ખબર પડશે. અત્યારે માત્ર પોઈન્ટ જોઈ લો. પછી weighed and measured કે જેનો માપવામાં અથવા તો વજન કરવામાં આવતો હોય અથવા જે પદાર્થને માપવામાં કે વજન કરવામાં આવતો હોય તો તે પદાર્થ મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. એક તો જે પદાર્થ કાચા માલ તરીકે વપરાયો હોય એને મટીરિયલ નાઉન કહીશું અને સેકન્ડ કે જેને માપવામાં કે વજન કરવામાં આવતો હોય તે પદાર્થ મટીરિયલ નાઉન તરીકે. પછી જે ધાતુ હોય, જે મેટલ હોય, તો જેટલી પણ ધાતુઓ છે બધી ધાતુઓનો શેમાં સમાવેશ થાય છે? મટીરિયલ નાઉનમાં થાય છે. લિક્વિડ ફોર્મમાં જે પણ વસ્તુ રહેલી હોય, જે પણ દ્રવ્ય કે પદાર્થ હોય એનો સમાવેશ શેમાં થશે? મટીરિયલ નાઉનમાં થશે. આની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરવાની રહેશે. ઓકે, તો ચાલો જોઈએ. આ એક્ઝામ્પલ જોશો એટલે તમારા માઇન્ડમાંથી જે પણ પ્રકારના જે ક્વેશ્ચન માર્ક લાગેલા છે ને બધા ક્વેશ્ચન માર્ક દૂર થઈ જશે. હવે જોઈએ મટીરિયલ નાઉન વિશેના કેટલાક ફેક્ટ કે મટીરિયલ નાઉનની સાથે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આર્ટિકલ એ એનનો ઉપયોગ થતો નથી કેમ કે મટીરિયલ નાઉનનો આર્ટિકલ એ કે એનની સાથે કટ્ટર દુશ્મની છે. પણ ક્યારેક આર્ટિકલ ધની સાથે મિત્રતા બાંધી લે છે. ઇન શોર્ટ કે ક્યારેક આર્ટિકલ ધનો ઉપયોગ મટીરિયલ નાઉનની સાથે થાય છે. ક્યારે થાય છે? તો જ્યારે સામાન્ય આપણે જે પણ મટીરિયલ નાઉનની સામાન્ય માહિતી આપતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ વપરાશે નહીં, પરંતુ એના વિશે જો આપણે કોઈ સ્પેસિફિકેશન આપતા હોઈએ
તો એટ ધેટ ટાઈમ ધ આર્ટિકલ વપરાશે. કેવી રીતે સમજાવો તો એક્ઝામ્પલ જોઈએ. મિલ્ક ઇઝ વ્હાઇટ. મિલ્ક ઇઝ વ્હાઇટ એટલે દૂધ સફેદ છે. તો બધા દૂધ સફેદ હોય છે? હા, સફેદ હોય છે. તો એની સામાન્ય વાત થઈ. સામાન્ય વાત હોવાથી મિલ્કની આગળ ધ આર્ટિકલ લાગેલ નથી. તો પછી સ્પેસિફિકેશન એટલે કેવા રીતનું? કઈ સમજાયું નહીં. જેમ કે ધ મિલ્ક ઇઝ હોટ. સમજી લ્યો કે મમ્મીએ પૂછ્યું પેલું દૂધ પડ્યું છે એ કેવું છે? તો તે દૂધ ગરમ છે. તે દૂધ ગરમ છે આવું કહેવા માટે. કેમ કે દૂધ વિશે આપણે કોઈ સ્પેસિફિક માહિતી આપી. કેમ કે બધા દૂધ ગરમ હોય છે? ના. આ મમ્મીએ જે દૂધ વિશે પૂછા કરી તે દૂધ ગરમ છે એટલા માટે સ્પેસિફિકેશન આપેલું છે. એટલે મિલ્કની આગળ ધ આર્ટિકલ લાગેલ છે. જો મિલ્ક કેવું છે? તો કે દ્રવ્યવાચક સંજ્ઞા છે એટલે મટીરિયલ નાઉન છે. યસ, છતાંય આગળ ધ મૂક્યું. કેમ? તો કે મિલ્ક વિશે સ્પેસિફિક માહિતી આપે છે એટલા માટે. હવે મટીરિયલ નાઉન એ એકવચન કે બહુવચન રૂપ એને હોતું નથી. ઇન શોર્ટ કહી શકાય કે હંમેશા એકવચનમાં જ હોય છે. જો એકવચનમાં હોય મટીરિયલ નાઉન તો એની સાથે વર્બ પણ કેવું લાગે? તો ક્રિયાપદનું રૂપ પણ એકવચનનું જ હોય. જેનું એક્ઝામ્પલ આપણે ઉપરના સેન્ટેન્સમાં જોઈ શકીએ છીએ. મિલ્કની સાથે ઇઝ લાગેલ છે, આર લાગેલ નથી. બીજું, હવે મિલ્કનું આપણે મિક્સ પણ કરેલ નથી. કેમ કે જે મટીરિયલ નાઉન છે આપણે ડિફાઇન કરી દીધું એને પછી નક્કી હોવું જોઈએ. હા ભાઈ કે મટીરિયલ નાઉન છે તો એને એસ કે ઈએસ પણ લાગશે નહીં. સમજી લો કે વાક્યમાં જે બનાના છે, કેળું. હવે એ બનાના જ્યારે મટીરિયલ નાઉન તરીકે વપરાયેલું હોય ત્યારે એને એસ કે ઈએસ લાગતું નથી. પરંતુ એ જ બનાના જ્યારે કોમન નાઉન તરીકે વપરાયેલું હોય એટ ધેટ ટાઈમ એને એસ કે ઈએસ લાગી શકે છે. એટલે કોના પર ડિપેન્ડ કરે છે? વાક્યમાં કેવી રીતે વપરાય છે એના પર ડિપેન્ડ કરે છે. એરર કરેક્શન પણ તમે આના આધારે પૂછાઈ શકે છે. રો મટીરિયલ અર્થાત કાચો માલ કે જે વસ્તુનો અમુક એક વસ્તુ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગ થયેલો હોય તો કાચા માલ તરીકે વપરાયેલી વસ્તુને આપણે મટીરિયલ નાઉન કહીશું. કે મટીરિયલ નાઉન એ કાચા માલના સંદર્ભમાં છે કે જેમાંથી કોઈ વસ્તુ બનાવાય છે. ન સમજાયું હોય તો એક્ઝામ્પલ દ્વારા બહુ ક્લિયર થઈ જશે. જોઈએ એક્ઝામ્પલ. બોટલ. હવે આ બોટલ શેમાંથી બનાવવામાં આવ્યો છે? તો ઓબ્વિયસલી પ્લાસ્ટિકમાંથી. તો આ પ્લાસ્ટિક શું કહેવાશે? કાચો માલ કહેવાશે. અને કાચો માલ હોવાથી એ મટીરિયલ નાઉન કહેવાશે. એ જ રીતે ડેસ્ક છે. આ ડેસ્ક શેમાંથી બનાવાઈ હશે? વિચારો તો. આના માટે કાચો માલ શું હશે? તો કે વુડ એન્ડ આયર્ન. ઓકે, ચાલો. તો એના માટે શું બનશે? કાચો માલ બન્યો કહેવાય. ધેટ્સ વાય એ મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. કોને કોને? પ્લાસ્ટિક, વુડ એન્ડ આયર્ન. એને શું કહીશું? મટીરિયલ નાઉન કહીશું. કેમ? તો કે અમુક એક વસ્તુ બનાવવા માટે એ કાચા માલ તરીકે વપરાયા છે એટલા માટે. તો એ શેના આધારે ખબર પડશે આપણે કે એમાંથી વસ્તુ બનાવી છે એટલે કાચા માલ તરીકે વપરાયા છે? તો વાક્યમાં કઈ રીતે વપરાયા છે એ એના પર આધાર રાખે છે. એ તો જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે બધું ક્લિયર થઈ જશે. ઓકે. વેઇ એન્ડ મેઝર અર્થાત કે જે વસ્તુને માપવામાં, જોખવામાં, તોલવામાં, વજન કરવામાં જે કરવામાં આવે એ. તો એ વસ્તુનો સમાવેશ શેમાં થશે? મટીરિયલ નાઉનમાં થશે. અર્થાત જે વસ્તુને માપવામાં કે એનું વજન કરવામાં આવે છે અર્થાત જોખવામાં કે તોલવામાં આવે છે તો જેને જોખવામાં કે તોલવામાં આવેલી હોય એ વસ્તુ શું કહેવાશે? મટીરિયલ નાઉન કહેવાશે. ઓકે. હવે કોના પર ડિપેન્ડ કરે છે કે વાક્યમાં કેવી રીતે વપરાયેલ છે? સમજી લો કે અહીંયા બે એક્ઝામ્પલ તમારી સામે છે. હવે બંને એક્ઝામ્પલ કેવા છે? સાચા છે. હવે આપણે ઓળખવાનું છે કે બંને એક્ઝામ્પલમાંથી મટીરિયલ નાઉનનું એક્ઝામ્પલ કયું છે. ઓકે. કેવી રીતે ઓળખશું? તો ચાલો પહેલા જોઈએ. પહેલા તો વાક્ય સાચા કીધા છે તો કેવી રીતે સાચા કીધા છે એ આપણે ટેલી કરીએ. જો અહીં 2 છે, અહીં પણ 2 આપેલ છે, અહીં બનાના જ છે પણ અહીં બનાના આપેલ છે. એટલે 2 હોય તો એસ કે ઈએસ હોવું જોઈએ પાછળ. કેમ કે જેમ કે આપણે કહીએ ને 2 પેન્સિલ્સ, 3 પેન્સિલ્સ, તો એ રીતે 2 બનાના તો કરેલ છે પણ અહીં 2 બનાના કરેલ છે. આવું કેમ કર્યું? તો એના પાછળનું કોઈ લોજિક છે કે પછી હું અહીં એસ લખતા ભૂલી ગઈ છું? વિચારો, કંઈક લોજિક નીકળશે અહીંયા. તો કે અહીં પાછળ લોજિક એ છે કે અહીં જો કિલોગ્રામ
એટલે એને શું કરવામાં આવેલું છે? એનું વજન કરવામાં આવેલું છે. કોનું વજન કરવામાં આવ્યું? બનાનાનું. હવે બનાનાનું વજન કરવામાં આવેલું હોવાથી એ શું બને છે? બનાના અહીંયા યસ મટીરિયલ નાઉન બને છે. અને મટીરિયલ નાઉન તો હંમેશા એકવચનમાં હોય છે ને, આપણે નક્કી કર્યું ને આગળ જ કે એને એકવચન કે બહુવચન રૂપ હોતું નથી, પણ એવું કહેવું વધારે યોગ્ય રહેશે કે હંમેશા એકવચનમાં હોય છે. એટલા માટે અહીં એસ કે ઈએસ નથી લાગેલ. ઇન શોર્ટ અહીં વપરાયેલ જે બનાના છે આ નાઉન કયા રૂપમાં છે? તો કે મટીરિયલ નાઉન છે. જ્યારે જોઈએ એસ કે ઈએસ લગાવેલ છે, જેમ કેમ કે આઈ હેવ 2 બનાનાસ, મારી પાસે 2 કેળા છે, 1 2 3 આવી ગણતરી કરી છે. ગણતરી કરેલી હોવાથી આ વપરાયેલ બનાના એ કોમન નાઉન છે. જ્યારે આ વાક્યમાં કેળાનું વજન કરેલું હોવાથી એ શું બનશે? યસ મટીરિયલ નાઉન બનશે. તો આ રીતે આપણે વાક્યમાં પણ ઓળખી શકીએ છીએ. અગાઉ આપણે કેળાના એક્ઝામ્પલ દ્વારા એવું સાબિત કર્યું કે જે વસ્તુ છે એક વાક્યમાં કોમન નાઉન તરીકે વપરાયેલી છે, તો એના એ વસ્તુ બીજા વાક્યમાં મટીરિયલ નાઉન તરીકે પણ હોઈ શકે. ઇન શોર્ટ કે વાક્યમાં કેવી રીતે વપરાય છે એના પર ડિપેન્ડ કરે છે કે કોમન નાઉન છે કે મટીરિયલ નાઉન છે. ઓકે, તો થોડાક એક્ઝામ્પલ હજુ પણ જોઈએ, એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અમુક એવા એકમો છે કે જો એ જે તે નામની સાથે વપરાય તો એને આપણે કહી શકીએ એ નાઉન મટીરિયલ નાઉન છે. ઓકે, એકમો એટલે કયા? તો કે કિલોગ્રામ, ગ્રામ, ટન, લીટર, આવા તો ગણાય છે. હવે આવા એકમો જે નામની સાથે વપરાશે એ નામ મટીરિયલ નાઉન છે એવું આપણે કહીએ. ઓકે, થોડાક એક્ઝામ્પલ જોઈએ, એના આધારે સમજીએ. આગળ આપણે કેળાનું એક્ઝામ્પલ લીધું, અહીં આપણે પેજનું એક્ઝામ્પલ લઈએ. આઈ નીડ 2 પેજીસ, મને 2 પેજની જરૂર છે. એટલે અહીં શું કર્યું છે? 1 પેજ અને 2 પેજ એવું કીધેલું છે. હવે એવું કીધેલું હોવાથી અહીં જે વાક્યમાં વપરાયેલ જે પેજીસ છે કેવું નાઉન બનશે? કોમન નાઉન બનશે. કેમ કે એની ગણતરી 1 2 એ રીતે કરી શકીએ છીએ. આપણે કહીએ ને ડેલી લાઈફમાં પણ કહીએ છીએ મને 1 પેજ આપતો, મને 2 પેજ આપતો, આવું આપણે ગણતરી કરીએ છીએ. ધેટ્સ વાય એ કોમન નાઉન છે. કોમન નાઉન હોવાથી એને એકવચન કે બહુવચનના રૂપમાં ફેરવી શકાય છે. જો એક જ પેજ હોત તો ઓનલી પેજ લખ્યો, પણ અહીંયા 2 પેજ છે એટલે પેજીસ કરી દીધેલ છે, એટલે એને શું કરી દીધું છે? બહુવચનના રૂપમાં કન્વર્ટ કરેલ છે. હજુ એક પેજનું એક્ઝામ્પલ જોઈએ. જો I need 2 ton પેજ. પેજ જોઈએ છીએ કેટલા? 2 ટન. હવે 2 ટન એટલે શું? ટન એટલે શું પહેલા તો 1 ટન બરાબર કેટલા થાય? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે, હવે જોઈએ શું કીધું છે? 2 ટન જોઈએ છીએ. પેજ શું જોઈએ છીએ? 2 ટન. તો પેજ, તો આ પેજનું વજન છે. પેજનું વજન કરવામાં આવેલું હોવાથી આ વાક્યમાં પેજ શું બને છે? યસ મટીરિયલ નાઉન બને છે. અને મટીરિયલ નાઉન બનતું હોવાથી 2 હોવા છતાં પેજીસ કરેલ નથી, કેમ કે મટીરિયલ નાઉનને બહુવચનનું રૂપ હોય નહીં. ક્લિયર થાય છે? યસ, તો જો અહીં એકમ લખેલું છે આપણે અહીંયા ટન એકમ લખેલ છે. ધેટ્સ વાય આપણે ક્લેરિફાઈ કરી શકીએ છીએ કે આ વાક્યમાં પેજ મટીરિયલ નાઉન તરીકે વપરાય છે. હવે જે વસ્તુ લિક્વિડ ફોર્મમાં હોય એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય તેનો સમાવેશ પણ શેમાં થશે? યસ મટીરિયલ નાઉનમાં થશે. એટલે ઇન્સર્ટ હજુ આપણે મટીરિયલ નાઉનની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે આજે તમારે જે પણ ક્વેરી હશે અથવા તો જેટલા પણ મટીરિયલ નાઉન રિલેટેડ કોન્સેપ્ટ છે આજે બધા ક્લિયર થઈ જવાના. હવે લિક્વિડ ફોર્મમાં એટલે ફોર એક્ઝામ્પલ મિલ્ક, ઓઇલ એન્ડ હની. મિલ્ક એટલે દૂધ, ઓઇલ એટલે તેલ અને હની એટલે મધ. એટલે આપણે એમ નથી કહી શકતા ને કે મને 1 મિલ્ક આપ, મને 2 મિલ્ક આપ, મને 3 મિલ્ક આપ, એવું કહીએ છીએ આપણે? નથી કરી શકતા. એટલે આપણે એને થોડા કે વધારાના સંદર્ભમાં જ લઈ શકીએ છીએ. ઓકે, પછી મને 1 ઓઇલ જોઈએ છીએ કે બાજુમાં જમનાબેનના ઘરે ગયા, જમનાબેન મને આજે 2 ઓઇલ આપો ને, એવું કહો છો? નથી કહેતા. કે મને આજે 4 મધની જરૂર છે, આવું આપણે કહેતા નથી, કેમ કે એને થોડા કે વધારાના સંદર્ભમાં જ લઈ શકાય છે. તો આપણે એવું તારણ કરી શકીએ કે જેને આપણે થોડા કે વધારાના સંદર્ભમાં લઈ શકીએ એવી વસ્તુઓનો સમાવેશ એમાં થશે? મટીરિયલ નાઉનમાં થશે. પરંતુ જો આપણે નક્કી કર્યું કે મટીરિયલ નાઉનની સાથે આર્ટિકલ ન લાગે, પણ અહીંયા તો મેં ઉપયોગ કર્યો છે a glass of milk, a bottle of oil, a bowl of honey. પરંતુ જો આ જે આર્ટિકલ લાગેલ છે ને એ મિલ્કની સાથે નથી લાગે,
આ એ આર્ટિકલ મિલ્કની સાથે નથી, કોની સાથે છે? ગ્લાસની સાથે છે. આપણે એમ કહી શકીએ મને 1 ગ્લાસ દૂધ જોઈએ છીએ, મને 2 ગ્લાસ દૂધ જોઈએ છીએ. એટ ધેટ ટાઈમ આપણે શું કરી શકીએ છીએ? આર્ટિકલ મૂકી શકીએ છીએ. બોટલ ઓફ ઓઇલ, મને 1 બોટલ શું જોઈએ છીએ? તેલનું જોઈએ છીએ, મને 2 બોટલ તેલના જોઈએ છીએ. આપણે આવું કરી શકીએ છીએ. પરંતુ અહીં આ એટ ધેટ ટાઈમ આ શેના તરીકે આવી શકે? આપણે હાઉ મચ અને હાઉ મેનીની પણ ચર્ચા કરવાની છે ને, તો એટ ધેટ ટાઈમ આની સાથે હાઉ મચ આવે. જ્યારે અહીંયા બોટલ શું કરે છે? તો કે કોમન નાઉન તરીકે આવતું હોવાથી આની સાથે હાઉ મેની આવશે. અહીં અ ગ્લાસ હાઉ મેની આવશે ની સાથે. અ બાઉલ ઓફ હની હાઉ મેની આવશે. ઓકે. અ પીસ ઓફ ક્લોથ એટલે કાપડનો ટુકડો. આમ તો જે ક્લોથ છે ને એ શેમાં આવશે? તો કે એ પણ મટીરિયલ નાઉનમાં આવે છે, પણ અ પીસ ઓફ ક્લોથ કહેતા એટ ધેટ ટાઈમ આપણે 1 ટુકડો, 2 ટુકડો, 3 ટુકડો એમ ડિવાઈડ કરી શકીએ છીએ. એટ ધેટ ટાઈમ એની સાથે આપણે હાઉ મેની વાપરવાનું થાય છે. ઓકે. સાથે સાથે આપણે હવેથી હાઉ મેની અને હાઉ મચનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરતા જઈએ એટલે એટલું ક્લિયર થાય. જો ખાલી મિલ્ક આપેલું હોય તો હાઉ મચ, ખાલી ઓઇલ હોય કે ખાલી હની આપેલું હોય માત્ર તો શું આવશે? હાઉ મચ. પણ અ ગ્લાસ ઓફ મિલ્ક, અ બોટલ ઓફ ઓઇલ, અ બાઉલ ઓફ હની, તો અ પીસ ઓફ ક્લોથ, અ પીસ ઓફ સ્વીટ, તો એટ ધેટ ટાઈમ એની સાથે શું આવશે? હાઉ મેની વપરાશે. ઓકે. ક્લિયર થઈ જાય. સાથે સાથે અ પેકેટ ઓફ સ્વીટ, તો આ અને બીજું પણ કહી શકીએ અ સેક ઓફ વીટ એટલે ઘઉંનો કોથળો. તો આ બધાની સાથે આપણે હાઉ મેની વાપરવાનું. ખાલી વીટ આપેલું હોય તો એટ ધેટ ટાઈમ એની સાથે મચ વાપરવાનું. ક્લિયર? ઓકે. ચાલો આગળ જઈએ. એવી જ રીતે કેટલીક ધાતુઓ કે જેનો સમાવેશ મટીરિયલ નાઉનમાં થાય છે. ગોલ્ડ, સિલ્વર, આયર્ન, કોપર એન્ડ બ્રોન્ઝ. તો આ બધાનો સમાવેશ પણ શેમાં થશે? તો કે મટીરિયલ નાઉનમાં થશે. અહીં કોઈ ડેફિનેશન યા ક્લેરિફિકેશનની જરૂર રહેતી નથી, કેમ કે જેટલી પણ ધાતુ છે બધી ધાતુનો શેમાં સમાવેશ થશે? ઓબ્વિયસલી મટીરિયલ નાઉનમાં થશે. હવે આપણે હાઉ મેનીના કોન્સેપ્ટને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે આપણી પાસે 2 એક્ઝામ્પલ છે, તો જરા જોવાનો પ્રયત્ન કરીએ. મંકી ઇટ્સ અ બનાના એવરી ડે એન્ડ આઈ હેવ 6 બનાનાસ. કે મારી પાસે 6 કેળા છે. તો આપણે એક તો બાબત ખ્યાલ હોવી જોઈએ કે મટીરિયલ નાઉન છે તો એની આગળ આર્ટિકલ એ કે એન ન લાગે, અને મટીરિયલ નાઉન હોય તો એને બહુવચનનું રૂપ ન હોય. તો અહીંયા એના વિરુદ્ધના 2 નિશાનીઓ આપેલી છે. જો અહીં આર્ટિકલ બનાનાની આગળ આર્ટિકલ એનો પણ ઉપયોગ કરેલ છે અને બનાનાને બહુવચનના રૂપમાં પણ મૂકેલો છે. એટલે એટલું ક્લિયર થાય છે કે આ મટીરિયલ નાઉન છે નહીં. ઓકે. કેમ કે મટીરિયલ નાઉન હોત ને તો હાઉ મેનીનો ઉપયોગ પણ થાત નહીં. ઓકે. અને મંકી એ કયું નાઉન છે? ઓળખી શકો એ નાઉનનો પ્રકાર? મંકી વાંદરો. કયો વાંદરો? પ્રશ્ન પૂછવાની જરૂર પડી, ધેટ્સ વાય એ કોમન નાઉન બને છે. ઓકે. અને બનાના પણ કયું નાઉન બને છે અહીંયા? કેમ કે જો આર્ટિકલનો ઉપયોગ કરેલ છે અને બહુવચનનો પણ ઉપયોગ કરેલ છે, કેમ કે જોખવામાં કે તોલવાનો કોઈ ઉલ્લેખ છે નહીં એટલા માટે, અને સાથે કાચા માલના સંદર્ભમાં પણ નથી ઉપયોગ થયેલો. ઓકે. તો એટલા માટે આ કયું નાઉન બનશે? કોમન નાઉન. જો એ ગણતરી પણ કરેલી છે. 1 બનાના પછી 6 કેળા, 1 2 3 4 એમ ગણતરી પણ કરી શકાય છે. એના આધારે કહી શકીએ કે બનાના ઇઝ અ કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય એવું નાઉન છે. કેમ કે આપણે કહી શકીએ છીએ 1 બનાના, 2 બનાનાસ, 3 બનાનાસ આવી આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલા માટે એ કાઉન્ટેબલ નાઉન પણ છે, સાથે સાથે કોમન નાઉન પણ છે. એટલે જે કોમન નાઉન કાઉન્ટેબલ નાઉન હોય, હવે એને આધારે આપણે કયો WH ક્વેશ્ચન ફોર્મ કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ? તો કે હાઉ મેની. હાઉ મેની થી ક્યારે બને? કે જે નાઉન આપેલ છે, જે સંજ્ઞા આપેલ છે, નામ આપેલ છે, જેને આપણે 1 2 3 એમ ગણતરી કરી શકતા હોઈએ તો હાઉ મેની થી પ્રશ્ન બનાવશું આપણે. ક્લિયર? હવે અહીં આપણે હાઉ મચને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણી પાસે અહીં 2 એક્ઝામ્પલ છે. I eat rice every day and I like rice. રાઈસ એટલે ચોખા, ભાત. તમારી સામે ચિત્ર આપેલ જ છે. તો રાઈસ એને આપણે એમ કહીએ છીએ કે મને 1 રાઈસ આપ, મને 2 રાઈસ આપ, એવો આપણે એના માટે ઉપયોગ કરી શકીએ છીએ? ના.
એને આપણે માત્ર એવું લઈ શકીએ ને, મને થોડાક ચોખા આપ, મને થોડાક ભાત આપ, થોડાક કે વધારાના સંદર્ભમાં જ લઈ શકીએ છીએ. ધેટ્સ વાય એનો શેના સમાવેશ થશે? યસ, મટીરિયલ નાઉનમાં થશે. અને મટીરિયલ નાઉનમાં થશે, સાથે સાથે આપણે 1 2 3 એવું ગણી શકતા નથી, એટલા માટે શેમાં સમાવેશ થશે? અનકાઉન્ટેબલમાં થશે. ઓકે, અને સાથે સાથે અનકાઉન્ટેબલ અથવા તો મટીરિયલ નાઉન છે એટલે એને કોઈ પણ પ્રકારનું પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચનનું રૂપ હોતું નથી. તો ઇન શોર્ટ એવું કહી શકીએ કે આ શેનું એક્ઝામ્પલ છે? અનકાઉન્ટેબલ નાઉનનું એક્ઝામ્પલ છે. અને અનકાઉન્ટેબલ હોય, જેને 1 2 3 4 એમ ગણી ન શકાતા હોય, તો એવા નાઉનને આધારે જો WH ક્વેશ્ચન બનાવવાનો થાય તો આપણે હાઉ મચ થી WH ક્વેશ્ચન બનાવશું. ઓકે, અત્યારે ક્લિયર કરી લો કેવી રીતે WH ક્વેશ્ચન થી વાક્ય બનાવવા, એ પછી ક્લિયર કરશું. પણ તમારા મગજમાં આટલું ક્લિયર હોવું જોઈએ કે જેને આપણે 1 2 3 4 એવું ગણી શકીએ છીએ, તો હાઉ મેની થી બનશે. જેને આપણે 1 2 3 4 એવું ગણી નથી શકતા, તો હાઉ મચ થી થશે. તમારી માટે પણ એક્ઝામ્પલ છે. ઓકે, જેમ કે સ્ટાર. હવે સ્ટાર જે છે એની સાથે આપણે હાઉ મચ થી બનાવશું કે હાઉ મેની થી? અને મની, MONEY, મની હાઉ મચ થી વાક્ય બનાવશું કે પછી હાઉ મેની થી વાક્ય બનાવશું? તો સ્ટાર અને મની રિલેટેડ જવાબ તમારે ક્યાં આપવાનો રહેશે? કમેન્ટ બોક્સમાં. ઓકે, જરૂરથી આપજો. જો કદાચ ખ્યાલ ન હોય, ન ખબર પડતી હોય, તો તમે જો ક્વેરી ક્લિયર કરવા માટેનું કહેશો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો જવાબ પણ આપવાનો પ્રયત્ન કરીશું. હવે મટીરિયલ નાઉનના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈને આપણે કલેક્ટિવ નાઉન તરફ આગળ વધીએ. પેટ્રોલ, ઘી, બટર એટલે માખણ, વુડ એટલે લાકડું, ટી એટલે ચા, મની એટલે જથ્થો દર્શાવે છે, પૈસા, મિલ્ક એટલે દૂધ, સુગર એટલે ખાંડ, વોટર એટલે પાણી, એન્ડ વ્હીટ એટલે ઘઉં. તો આ બધાનો સમાવેશ એમાં થાય છે? મટીરિયલ નાઉનમાં થાય છે. એક નજર ફેરવી દેવી કે જેથી ખ્યાલ આવે કે આનો સમાવેશ પણ મટીરિયલ નાઉનમાં થાય છે. હવે જોઈએ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનમાં એક શબ્દ રહેલો છે ટુ કલેક્ટ, જેનો અર્થ થાય છે ભેગું કરવું. હવે કલેક્ટિવ નાઉનનો અર્થ આના જ સંદર્ભમાં છે કે ભેગી કરેલી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને કંઈક અલગ જ નામ આપી દેવામાં આવે છે. તો એ આપેલ અલગ નામને જ કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. હવે અગાઉ જ આપણે વ્યાખ્યા જોઈએ એની. કલેક્ટિવ નાઉન એટલે ભેગી કરેલી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને આપેલું નામ. અહીં આપેલા નામને હાઇલાઇટ કરેલ છે. કેમ? તો કે જે નામ આપવામાં આવેલું છે ને એ નામને જ કલેક્ટિવ નાઉન કહેવામાં આવેલ છે. અને કલેક્ટિવ નાઉનની સાથે આર્ટિકલ લાગી શકે છે. આપણે અગાઉ જ વાત કરી કે કયા નાઉનની સાથે આર્ટિકલ આવે અને ન આવે. તો જો પ્રોપર નાઉનની સાથે અને મટીરિયલ નાઉનની સાથે આર્ટિકલ નહીં આવે, જ્યારે કોમન નાઉન અને કલેક્ટિવ નાઉનની સાથે આર્ટિકલ આવશે. પછી કલેક્ટિવ નાઉન્સ આર નોર્મલી નોટ ટ્રીટેડ એઝ પ્લુરલ, કે કલેક્ટિવ નાઉન છે ને મોટા ભાગે બહુવચનમાં હોતા નથી, સામાન્ય રીતે બહુવચનમાં હોતા નથી. ઇવન ધો they refer to a group of something, કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું આખું ગ્રુપનું સૂચન કરે છે, પણ મોટા ભાગે એ બહુવચનમાં હોતા નથી. પણ ક્યારે બહુવચનમાં વપરાય છે એની ચર્ચા આપણે પછી કરીશું, એટલે આગળની સ્લાઇડમાં કરીશું. ઓકે, હવે કલેક્ટિવ નાઉનને કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક ફૂલ છે જેને આપણે શું કહીશું? ફ્લાવર. હવે ઘણા બધા ફૂલ આવે તો એક કરતા વધારે તો એને ફ્લાવર્સ કહી દેશું, એટલે પાછળ એસ લાગી જશે. તો હવે આ ઘણા બધા ફૂલોને એક નવું નામ આપવામાં આવ્યું અને કયું છે? અ બકેટ. અ બકેટ ઓફ ફ્લાવર્સ. તો અહીં ફ્લાવર્સના ગ્રુપને અથવા ઘણા બધા ફ્લાવર્સને આપવામાં આવેલું નામ એટલે બકેટ. એ બકેટ શું બનશે? કલેક્ટિવ નામ બનશે, જેને આપણે ફૂલોનો ગુલદસ્તો કહીએ છીએ. ઓકે, ગુજરાતીમાં શું કહીએ છીએ? ગુલદસ્તો કહીએ છીએ. તો એ ગુલદસ્તો એટલે ઇંગ્લિશમાં કહીએ આપણે બકેટ. બકેટનો બીજો અર્થ કલગી પણ થાય છે, મોરની માથે હોય ને એ કલગી પણ થાય છે, અને બકેટનો બીજો અર્થ થાય છે ગુલદસ્તો. તો આ ગુલદસ્તો યા બકેટ અહીંયા શું કહેવાશે? કલેક્ટિવ નાઉન. કેમ? તો કે આ ફૂલોના સમૂહને આપી દેવામાં આવેલું એક નામ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે અ બોય. ઘણા બધા છોકરાઓ હોય તો શું કહીશું? બોયઝ કહીશું. ઘણા બધા છોકરાઓ છે તો એ છોકરાઓના સમૂહને ચલો કંઈક નામ આપી દઈએ, અ ગ્રુપ ઓફ બોયઝ. તો અહીં જે ગ્રુપ શબ્દ વપરાયો, કોની માટે વપરાયો? છોકરાઓના સમૂહ માટે વપરાયો. તો અહીંયા જે બોયઝ છે ને બગા,
એ બોયઝ કલેક્ટિવ નાઉન નહીં બને. એટલે કલેક્ટિવ નાઉનના સંદર્ભમાં આપણે એક માન્યતાઓ ખોટી છે કે ઘણું બધું હોય એટલે બહુવચનમાં હોય તો એને આપણે કલેક્ટિવ નાઉન કહી શકીએ. ના, ઘણું બધું હોય એ ઘણા બધાને અલગ નામ આપી દીધેલું હોય તો એ આપણું કલેક્ટિવ નાઉન છે. જો ઘણું બધું એટલે કોણ ઘણા બધા છે? છોકરાઓ. તો એના આખા સમૂહને નામ આપી દેવામાં આવેલું ગ્રુપ, જૂથ. તો આ ગ્રુપ શું બનશે? કલેક્ટિવ નાઉન. ઓકે, ક્લિયર થાય છે? ન થાય તો હજુ પણ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે છે બર્ડ. હવે એક કરતા વધારે પક્ષીઓ હોય તો આપણે એને બર્ડ્સ કહીશું. BIRDS, બર્ડ્સ. હવે એ બર્ડ્સ એટલે પક્ષીઓના સમૂહને કંઈક ચલો નામ આપી દઈએ. અ ફ્લોક ઓફ બર્ડ્સ. તો અહીંયા કલેક્ટિવ નાઉન કયું છે? ફ્લોક કે પછી બર્ડ્સ? જો બર્ડ્સ એટલે એક કરતા વધારે પક્ષીઓ, ઘણા બધા. પણ આ ઘણા બધા પક્ષીઓને આપવામાં આવેલું નામ એટલે ફ્લોક. તો ફ્લોક શું બનશે? કલેક્ટિવ નાઉન બનશે. ઓકે, અહીં બર્ડ્સ કલેક્ટિવ નાઉન નથી. ઘણું બધું હોય એ કલેક્ટિવ નાઉન નથી, પણ ઘણા બધાને આપી દીધેલું નામ ફ્લોક શું બનશે? કલેક્ટિવ નાઉન. પછી છે એલિફન્ટ. જો ઘણા બધા એલિફન્ટ હોય તો આપણે એને શું કહીએ છીએ? એલિફન્ટ. જો એક કરતા વધારે છે એટલે આપણે એને એલિફન્ટ્સ કહીશું. પણ આ એલિફન્ટ્સના સમૂહને આપી દેવામાં આવેલું નામ અ હર્ડ ઓફ એલિફન્ટ્સ. તો અહીંયા જે હર્ડ છે એ શું બનશે? ટોળું, ઝુંડ. આ શું બનશે? યસ, કલેક્ટિવ નાઉન બનશે. અહીં એલિફન્ટ્સ એ કલેક્ટિવ નાઉન નથી, પણ શું છે? હર્ડ એ કલેક્ટિવ નાઉન કહેવાશે. ઓકે, હવે જોઈએ કલેક્ટિવ નાઉનના અન્ય કેટલાક એક્ઝામ્પલ્સ. જેમ કે સોલ્જર્સ. તો સોલ્જર્સ એટલે સૈનિકો. જ્યારે સૈનિકો ઘણા બધા ભેગા થાય તો ત્યારે એના સમૂહને નામ આપવામાં આવે છે એન આર્મી ઓફ સોલ્જર્સ. તો અહીં જે શબ્દ વપરાયેલ છે આર્મી, એ શબ્દ શું છે? એનો અર્થ શું થાય છે? લશ્કર યા તો ટુકડી. તો આ ટુકડી કોને કહેવામાં આવે છે? તો કે સૈનિકોના સમૂહને. તો એ સોલ્જર્સ એટલે ઘણા બધા, એ કલેક્ટિવ નાઉન નથી. શું કલેક્ટિવ નાઉન છે? અહીંયા જે આર્મી જે શબ્દ છે એ કલેક્ટિવ નાઉન તરીકે વપરાયેલ છે. એ જ રીતે સ્ટુડન્ટ્સ માટે કયા વપરાઈ શકે? તો કે ક્લાસ, ગ્રુપ, આ બધા વપરાઈ શકે. અત્યારે માત્ર હવે કલેક્ટિવ નાઉન કયું છે એના પર ફોકસ કરવા માટે આપણે માત્ર શું વપરાઈ શકે છે એ જ જોઈએ. આને આમ પણ લખી શકાય અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, આમ પણ લખી શકાય. ઓકે, પણ આપણે માત્ર અત્યારે કલેક્ટિવ નાઉનને જોઈએ છીએ તો એના પર ફોકસ કરીએ. રોબર્સ એટલે લૂંટારાઓ. તો લૂંટારાઓના સમૂહ માટે આપવામાં આવેલું નામ એટલે ગેંગ, ટોળકી. લાયન્સ એટલે સિંહોના સમૂહને આપવામાં આવેલ નામ પ્રાઇડ, ગર્વ, ઘમંડ, અભિમાન. એક્ટર્સ એટલે શું થાય? અભિનેતાઓ. તો એના સમૂહને આપવામાં આવેલ નામ એટલે ટ્રુપ, કંપની એન્ડ કાસ્ટ, જેનો અર્થ શું થાય છે? અભિનેતાનો વર્ગ, સમૂહ, ટોળકી, આવો એનો અર્થ થાય છે. ઓકે, મંડળી. અને પ્રાઇડનો અર્થ ગૌરવ, અભિમાન, ઘમંડ, આવો અર્થ થાય છે. ઓકે, ઇન સોલ્જર્સ માટે કલેક્ટિવ નામ કયું છે? આર્મી. સ્ટુડન્ટ્સ માટે ક્લાસ, ગ્રુપ. રોબર્ટ્સ માટે ગેંગ. લાયન્સ માટે પ્રાઇડ. એન્ડ એક્ટર્સ માટે કયું વપરાય છે? ટ્રુપ, કંપની એન્ડ કાસ્ટ. ઓકે, ચાલો બીજા એક્ઝામ્પલ્સ. આ સ્લાઇડો પર થોડોક તમારો અભ્યાસ કરી દેજો, કેમ કે બનાનાસ એના સમૂહને આપવામાં આવેલું નામ એટલે કોમ્બ. ગ્રેપ્સના સમૂહને આપવામાં આવેલું નામ એટલે બંચ. ઇન શોર્ટ એના કલેક્ટિવ નાઉન છે. માઉન્ટેન્સ માટે વપરાતો રેન્જ. કાર્ડ્સ માટે ડેક યા પેક. કાર્ડ્સ એટલે આપણે જે પત્તા રમીએ છીએ એની વાત કરે છે. પછી પ્લેયર્સના સમૂહને આપવામાં આવેલું નામ એટલે ટીમ. તો આ બધા જે શબ્દો છે કોમ્બ, બંચ, રેન્જ, ડેક, પેક, ટીમ, આ બધા કલેક્ટિવ નાઉન છે. ઓકે, હવે આ સ્લાઇડની ચર્ચા શરૂ કરીએ અને પહેલા આપણે ક્લિયર કરી દઈએ કે ધોરણ 6 થી કરીને 10 ના વિદ્યાર્થીઓએ આ સ્લાઇડ અને એના પછીની સ્લાઇડ ક્લિયર કરવાની જરૂર છે નહીં. જ્યારે 11-12 માં આવો ત્યારની વાત, કેમ કે આટલું જે કોન્સેપ્ટ છે હાઈ લેવલનું એ તમારે સમજવાની જરૂર રહેતી નથી. ચર્ચા કરવાની છે કે વર્બ કયો વાપરવો, સિંગ્યુલર કે પછી પ્લુરલ. તો જો
બે ઇંગ્લિશ, યુકે ઇંગ્લિશ અને યુએસ ઇંગ્લિશ. યુએસ ઇંગ્લિશ માત્ર એક વચનને માન્ય રાખે છે, જ્યારે યુકે ઇંગ્લિશ પ્રમાણે એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. અને આપણે યુકે ઇંગ્લિશને ફોલો કરીએ છીએ, દેટ ઇઝ વાય આપણે સમજવું પડશે કે ક્યારે એક વચન અને ક્યારે બહુવચનનું વર્બ વાપરવું. તો હવે આપણે એ ક્લિયર કરવાનું રહેશે. ચાલો, હવે ક્યારે સિંગ્યુલર રહે છે ને ક્યારે પ્લુરલ. જ્યારે કલેક્ટિવ નાઉન તરીકે વપરાયેલ જે શબ્દ છે ને એક સાથે કામ કરે ત્યારે એ સિંગ્યુલર તરીકે વપરાશે. અને સિંગ્યુલર તરીકે વપરાય એટલે શું થાય? એટલે સિંગ્યુલર એટલે એકવચન તરીકે વપરાય એટલે એનું વર્બ પણ કયું લેશે? એની સાથે એકવચનનું લેશે. અને સર્વનામ પણ કેવું વપરાય? એની સાથે એકવચનનું વપરાય એટલે ઈટ વપરાશે. ઓકે. પણ જ્યારે કલેક્ટિવ નાઉન છૂટા હોય અથવા તો વાક્યમાં વપરાયેલ કલેક્ટિવ નાઉન છૂટા હોય એવો ભાવ દર્શાવતો હોય તો એટ ધેટ ટાઈમ એ બહુવચન તરીકે આવશે. જો બહુવચન તરીકે હોય તો વર્બ પણ કયું લે? બહુવચનનું લે, પ્લુરલ લે. અને એના માટે જે વપરાતો સર્વનામ પણ કયો હોય? બહુવચન એટલે ધ્યેય વપરાશે. અહીં આપણે એ જ ચર્ચા કરી. સમજી લો કે ક્રિકેટ મેચ રમાય છે. હવે એમાં ટીમના જેટલા પણ સભ્યો છે, ટીમ એ કલેક્ટિવ નાઉન, ઓકે, ટીમના જેટલા પણ સભ્યો છે હળી મળીને એક સાથે મસ્ત મજાની મેચ રમે છે. તો એટ ધેટ ટાઈમ એ ટીમ કે રીતે બિહેવ કરશે? સિંગ્યુલર તરીકે. તો એની સાથે સિંગ્યુલર વર્બ આવશે અને એની સાથે સિંગ્યુલર સર્વનામ ઈટ આવશે. પરંતુ ટીમમાં ખટરાગ છે, ટીમના સભ્યો વચ્ચે મેળ બેસતો નથી, એ લડ્યા રાખે છે, ઝઘડ્યા રાખે છે. તો એટ ધેટ ટાઈમ એ છૂટા હોય એ રીતે રમતા હોય એવો ભાવ દેખાય છે. ઓકે. તો એટ ધેટ ટાઈમ એ જે ટીમ જે શબ્દ છે શેના તરીકે વપરાશે? તો કે બહુવચન તરીકે. અને બહુવચન તરીકે વપરાય તો એની સાથે વર્બ પણ કેવું લાગે? બહુવચનનું. અને સર્વનામ પણ એની માટે કયું વપરાય? બહુવચનનું એટલે ધે. થોડાક એક્ઝામ્પલ ક્લિયર કરીએ તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અહીં આપણે 3 એક્ઝામ્પલ જોશું જેના આધારે ખ્યાલ આવશે કે કેવી રીતે સિંગ્યુલર, પ્લુરલ, સર્વનામ, વર્બનો ઉપયોગ કરવો. The jury were divided in its their opinion. જો અહીં જ્યુરી એટલે તો ખબર છે કે જે જજીસની આખી જે પેનલ બેઠેલી હોય, ઘણા બધા જજીસ બેઠેલા હોય તો એને આપણે નામ આપી દઈએ છીએ જ્યુરી. તો હવે આ જ્યુરી જે છે એ શેના તરીકે વપરાયેલ છે? સિંગ્યુલર છે કે પછી પ્લુરલ તરીકે? જો ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન કે પોતે જે કંઈ મંતવ્ય આપે છે ને તો એમાં ભાગલા પડી ગયા છે એટલે એક જૂથ થઈને કામ નથી કરતી. મંતવ્ય બધાના અલગ છે. અલગ મંતવ્યો હોવાથી એ શેના તરીકે કામ કરશે? બહુવચન તરીકે કામ કરશે. અને બહુવચન તરીકે કામ કરતો હોવાથી શું આવશે અહીં? વર્ડ. અને સાથે સાથે આ ઇટ્સ જે છે એ શેના તરીકે છે? એક વચનમાં એટલે એ ઉડી જશે અને આવશે શું અહીંયા? they. ઓકે. The jury were divided in their opinion. ખ્યાલ આવે છે? કેમ કે અહીંયા જે જ્યુરી કલેક્ટિવ નાઉન છે એ કલેક્ટિવ નાઉન એક જૂથ થઈને કામ કરતું નથી. ધેટ્સ વાય એ શું આવશે? અહીં છૂટો થવાનો ભાવ જોવા મળે છે, બહુવચનમાં આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. The team has given a very good performance. સારું પરફોર્મન્સ આપ્યું. એને સારું પરફોર્મન્સ ક્યારે આપી શકે? જ્યારે એક જૂથ થઈને કામ કરે ત્યારે. એક જૂથ થઈને કામ કરેનો મતલબ સમજાય છે? હા, અહીં છૂટા પડવાનો ભાવ છે નહીં, એટલા માટે એક વચનમાં આવશે એટલે હેવ આવશે નહીં. તો the team has given a very good performance. એ પછી the team is or are fighting like street boys. કે નાના છોકરાઓ અથવા શેરીમાં રહેલા જે બાળકો કે રીતે છોકરાઓ ઝઘડતા હોય એવી રીતે ઝઘડવા લાગે. એટલે ટીમના મેમ્બર વચ્ચે ખટરાગ આવ્યો, એ લોકો ઝઘડે છે એકબીજા વચ્ચે એટલે એમાં એક જૂથ નથી, છૂટા પડવાનો ભાવ દેખાય છે. એટલા માટે આ શું હશે? એક વચન કે બહુવચન? તો કે બહુવચનમાં હશે. ઓકે. એટલે આપણે જવાબ શું આવશે? આર. અહીં ઇઝ આવશે નહીં, કેમ કે અહીંયા ટીમ એટલે કલેક્ટિવ નાઉન વાક્યમાં એક જૂથ તરીકે કામ કરતું નથી, એમાં છૂટા પડવાનો ભાવ દેખાય છે એટલા માટે. ઓકે. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો હશે. ન થાય તો 1 થી 2 વખત જોઈ લો વિડીયો તો ખ્યાલ આવી જશે. ઓકે. અને પછી એ ખબર ન પડે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હવે જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન. જો કે આની બહુ ચર્ચાની જરૂર રહેતી નથી, કેમ કે આનો મીનિંગ જે કોન્સેપ્ટ છે ને ક્લિયર જ છે કે ગુણ, ક્રિયા, ભાવ, લાગણી કે સ્થિતિ દર્શાવતા નામ એટલે કે જેને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ ન શકાય અને સ્પર્શી ન શકાય પરંતુ માત્ર એને અનુભવી શકાય
તેવા નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. અહીં ઘણા બધા એક્ઝામ્પલ આપેલ છે, કેમ કે જો બધા એક એકને આપણે મિનિંગ સમજવા જઈશું તો બહુ વાર લાગી જશે. જેમ કે વ્હાઇટનેસ, બ્યુટી, સેડનેસ, યુનિટી, યુનિક, ડિસ્ટન્સ, friendship, nature, darkness, moral, poverty, utility, truth, omen, noise, aroma, brightness, childhood, poverty and honesty. આ બધા એ શબ્દો છે જેનો સમાવેશ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં થાય છે. એક વખત જોઈ લેજો. કદાચ તમને એમ લાગે ને કે આનો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો, મિનિંગ સમજાતા નથી, તો તમે જો કદાચ એવું કહેશો ને કે આ સ્લાઇડને ફરીથી એક્સપ્લેન કરી દો, તો બીજા કોઈ વિડીયોમાં આપણે એ આખી સ્લાઇડને ફરી એક્સપ્લેન કરી દઈશું. ઓકે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થતો જાય છે. હજુ આપણે સ્પોકનનું પણ જોવાનું બાકી રહે છે, એટલા માટે. ઓકે, જો કે આમાં કંઈ બધું સમજવાનું રહેતું નથી, ખાલી એટલું સમજવાનું છે જેને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકતા નથી. ઓકે, માત્ર અનુભવ કરી શકીએ છીએ, એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહે છે. Let's see today's sentences. And here Khajuri Kaki and Khajura Kaka are ready to teach us today's sentences. કે અહીંયા ખજૂરી કાકી અને ખજૂરા કાકા આજના સેન્ટેન્સ એટલે વાક્ય શીખવવા માટે તૈયાર છે. ખજૂરી કાકી will ask many questions and Khajura Kaka will answer that questions. The first question is, what's your job? What's your job? તમે આ રીતે પણ બોલી શકો, what is your job? એટલે તમે શું કામ કરો છો, તમારું કામ શું છે. I am a teacher. હું શિક્ષક છું. ખજૂરા કાકાએ જવાબ આપ્યો. કદાચ તમે વર્કર એટલે મજૂર હોય તો I am a worker, કોઈ જગ્યાએ કામ કરતા હોય તો. ડોક્ટર હોય તો I am a doctor. જો તમે ઇજનેર હો તો I am an engineer. અને જો તમે શું હોય સ્ટુડન્ટ તો I am a student. એટલે સમજી જશે. ઓકે, ચાલો એટલું ક્લિયર થાય. કોઈ તમને પૂછે what's your job, ભણતા હોય તો શું કહીશું? I am a student. How old are you? તમે કેટલા વર્ષના? તો એના જવાબ આપણે ત્રણ રીતે આપી શકીએ. 25, 25. I am 25, હું 25 નો. I am 25 years old, હું 25 વર્ષનો છું. એટલે ત્રણ રીતે તમે જવાબ આપી શકો છો. ઓકે, અથવા તો તમને કોઈની ઉંમર પૂછવી હોય તો તમે આ રીતે પૂછી શકો. આજે હું તમને પૂછું છું how old are you, એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, when were you born એટલે તમે ક્યારે જન્મ્યા, આવું કંઈ પૂછે એટલે સમયગાળો પૂછે તો એટ ધેટ ટાઈમ આન્સર કેવો હોવો જોઈએ? I was born in 2010 એટલે હું 2010માં જન્મ્યો. When were you born? I was born in 2010. તમને કોઈ પૂછે તો આ પ્રકારનો જવાબ, અને તમને પૂછવો હોય તો when were you born તમારે પણ જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં. When were you born આ રીતે જવાબ આપવાનો છે. ઓકે, I was born in યર, તમે જે યરમાં જન્મ્યા હોય એ તમારે લખવાની રહેશે. Where were you born in short એવું પૂછે છે તમે ક્યાં જન્મ્યા, તમારો જન્મ ક્યાં થયો? તો એના માટે આપણે જવાબ આપી શકીએ I was born in ભુજ, કે મારો જન્મ ભુજમાં થયો. તો તમારે પણ જવાબ આપવાનો છે Where were you born તમારો જન્મ ક્યાં થયો. કમેન્ટ બોક્સમાં આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. આપેલા પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે, જેથી તમને પણ ખ્યાલ આવશે કે અત્યાર સુધી શીખ્યા એ તમારા મગજમાં ફિટ થયેલ છે કે નથી થયેલ. તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું. પહેલા તો ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે, સાથે સાથે આ ત્રણ પ્રશ્નોના જવાબ પણ કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે.